મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી આજે સવારે 10 કલાકે રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો। આ રવિ કૃષિ મહોત્સવ 2024 તારીખ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્ય અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમય અનુરૂપ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના ઉદાત્ત અભિગમ સાથે કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત 2005થી કરાવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં એ પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે રવિ કૃષિ મહોત્સવનું બહુ આગામી આયોજન કરવામાં આવ્યું છે। આ 2 દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યા હતા।